નમસ્તે મિત્રો, આજે આપણે જોઈશું બિલ્ડિંગ મટીરિયલના વન લિનિયર નોટ્સ. ફર્સ્ટ છે ઇગ્નિયસ રોક્સ formed from cooling of magma. એક્ઝામ્પલ ગ્રેનાઇટ એન્ડ બેસાલ્ટ. ઇગ્નિયસ રોક એટલે કે જ્વાળામુખીમાંથી નીકળેલા મેગ્મા ઠંડા થયા પછી જે પથ્થર બનાવે તેને ઇગ્નિયસ રોક કહેવામાં આવે છે. એના એક્ઝામ્પલમાં છે ગ્રેનાઇટ અને બસાલ્ટ. ઇગ્નિયસ રોકમાં ગ્રેનાઇટ અને બસાલ્ટ. શું યાદ રાખવાનું? કુલિંગ ઓફ મેગ્મા. બીજું છે સેડિમેન્ટરી રોક. સેડિમેન્ટરી રોક ફોર્મ બાય ડિપોઝિશન ઓફ સેડિમેન્ટ્સ. એક્ઝામ્પલ સેન્ડસ્ટોન અને લાઇમસ્ટોન. સેડિમેન્ટરી રોક એટલે કે પાણી પવનથી આવેલા કણો એકઠા થઈને જે સ્ટોન બનાવે તેને સેડિમેન્ટરી રોક કહેવામાં આવે છે. એક્ઝામ્પલ સેન્ડસ્ટોન, લાઇમસ્ટોન. ત્રીજું છે મેટામોર્ફિક રોક ફોર્મ બાય ટ્રાન્સફોર્મેશન અંડર હીટ ઓર પ્રેશર. અંડર હીટ ઓર પ્રેશર એને શું કહેવાય? મેટામોર્ફિક રોક. એક્ઝામ્પલ માર્બલ એન્ડ સ્લેટ. મેટામોર્ફિક રોક એટલે કે ગરમી અને દબાણથી બદલાયેલા પથ્થરો. એક્ઝામ્પલ માર્બલ, સ્લેટ. ચોથું છે ક્વોરિંગ. પ્રોસેસ ઓફ એક્સટ્રેક્ટિંગ સ્ટોન્સ ફ્રોમ રોક બેડ્સ. ક્વોરિંગ એટલે કે ખાણમાંથી પથ્થર કાઢવાની પ્રક્રિયા. ખાણમાંથી પથ્થર કાઢવાની પ્રક્રિયાને શું કહેવાય? ક્વોરિંગ. ફિફ્થ છે ડ્રેસિંગ ઓફ સ્ટોન્સ. ગિવિંગ રિક્વાયર્ડ શેપ એન્ડ સાઇઝ ટુ સ્ટોન. ડ્રેસિંગ ઓફ સ્ટોન એટલે કે પથ્થરને જરૂરી આકાર અને કદ આપવું. ક્રશિંગ સ્ટ્રેન્થ. નેક્સ્ટ છે ક્રશિંગ સ્ટ્રેન્થ. મેક્સિમમ લોડ પર યુનિટ એરિયા એટ વિચ સ્ટોન ક્રશિસ. ક્રશિંગ સ્ટ્રેન્થ એટલે કે મેક્સિમમ લોડ પર યુનિટ એરિયા એટ વિચ સ્ટોન ક્રશિસ. એટલે કે પથ્થર કેટલો ભાર સહન કરી શકે તે માપ, એને કહેવાય ક્રશિંગ સ્ટ્રેન્થ. પછી નેક્સ્ટ છે લોસ એન્જલિયસ ટેસ્ટ. એટલે કે એબ્રેશન ટેસ્ટ ફોર એગ્રીગેટ્સ મેઝર વિયર રેઝિસ્ટન્સ. લોસ એન્જલિયસ ટેસ્ટ એટલે એગ્રીગેટની ઘસારા સામેની ક્ષમતા ચકાસવાનો ટેસ્ટ. એગ્રીગેટ્સની ઘસારા સામેની ક્ષમતા ચકાસવાનો ટેસ્ટ. નેક્સ્ટ ફેટ લાઇમ. High aluminum lime slags vigorously used for white washing. ફેટ લાઇમ એટલે કે વધુ કેલ્શિયમ ધરાવતો ચૂનો જે સફેદી માટે વપરાય છે, વ્હાઇટ વોશિંગ માટે વપરાય છે. નેક્સ્ટ છે હાઇડ્રોલિક લાઇમ. કન્ટેન્સ ક્લે સેટ્સ અંડર વોટર. હાઇડ્રોલિક લાઇમ એટલે કે પાણીમાં સેટ થતો ચૂનો. નેક્સ્ટ છે સ્લેકિંગ એટલે કે ક્વિક લાઇમમાં પાણી નાખીને હાઇડ્રેટેડ લાઇમ બનાવવાની પ્રક્રિયા. નેક્સ્ટ એનેલિંગ એટલે હીટિંગ એન્ડ સ્લો કુલિંગ ટુ રિલીવ ઇન્ટરનલ સ્ટ્રેસીસ. એનેલિંગ એટલે ગ્લાસને ગરમ કરીને ધીમે ધીમે ઠંડુ કરવું જેથી અંદરના સ્ટ્રેસ દૂર થાય. એનેલિંગ એટલે શું? ગ્લાસને ગરમ કરીને ધીમે ધીમે ઠંડુ કરવું જેથી અંદરના સ્ટ્રેસીસ દૂર થાય. નેક્સ્ટ છે ટેમ્પરિંગ. રેપિડ કુલિંગ ટુ ઇન્ક્રીઝ સરફેસ સ્ટ્રેન્થ. ટેમ્પરિંગ એટલે ઝડપથી ઠંડુ કરીને ગ્લાસની સપાટી મજબૂત બનાવવી. ટેમ્પરિંગ એટલે ઝડપથી ઠંડુ કરીને ગ્લાસની સપાટી મજબૂત બનાવવી. અને એનેલિંગમાં ધીરે ધીરે ઠંડુ કરવું જેથી અંદરના સ્ટ્રેસ દૂર થાય. ટેમ્પરિંગમાં ઝડપથી ઠંડુ કરવામાં આવે. થર્મોપ્લાસ્ટિક્સ. Plastics that soften on heating and harden on cooling. થર્મોપ્લાસ્ટિક એટલે
ગરમ કરવાથી નરમ થતા અને ઠંડા કરવાથી કઠણ થતા પ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિક એટલે ગરમ કરવાથી શું થાય? નરમ. અને ઠંડા કરવાથી શું થાય? કઠણ. તે પ્લાસ્ટિકને શું કહેવાય? થર્મોપ્લાસ્ટિક. નેક્સ્ટ છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક. Plastics that set permanently on heating. થર્મોસેટિંગ પ્લાસ્ટિક એટલે ગરમ કરવાથી કાયમી સેટ થઈ જતા પ્લાસ્ટિક. ગરમ કરવામાં આવે તો તે પરમાનન્ટ સેટ થઈ જાય છે. હવે નેક્સ્ટ છે FRP એટલે કે ફાઈબર રેનફોર્સ્ડ પ્લાસ્ટિક. ફાઈબર અને પોલિમરનું મિશ્રણ હોય છે. FRP ફાઈબર રેનફોર્સ્ડ પ્લાસ્ટિક શું હોય છે? કોમ્પોઝિટ ઓફ ફાઈબર એન્ડ પોલિમર મેટ્રિક્સ એનું મિક્સ કરવાથી બને છે. ફાઈબર અને પોલિમરને મિક્સ કરવાથી FRP ફાઈબર રેનફોર્સ્ડ પ્લાસ્ટિક બને છે. નેક્સ્ટ છે માઇલ્ડ સ્ટીલ. માઇલ્ડ સ્ટીલ એટલે કે ઓછું કાર્બન ધરાવતું સ્ટીલ. લો કાર્બન સ્ટીલ. 0.15 થી 0.30%, 0.15 થી 0.30% કાર્બન ધરાવે છે. માઇલ્ડ સ્ટીલમાં બહુ ઓછું કાર્બન હોય છે. ડક્ટાઇલ એન્ડ વેલ્ડેબલ. જે ડક્ટાઇલ અને વેલ્ડેબલ છે. TMT બાર થર્મોમેકેનિકલી ટ્રીટેડ બાર. થર્મોમિકેનિકલી ટ્રીટેડ બાર એનું ફૂલ ફોર્મ યાદ રાખજો. TMT બારનું થર્મોમિકેનિકલી ટ્રીટેડ બાર. હાઈ સ્ટ્રેન્થ રેન્ફોર્સમેન્ટ. મજબૂત રેન્ફોર્સમેન્ટ માટે વપરાય છે TMT બાર.